જે સફળતાનું સૌથી મોટું રહસ્ય સમજાવે છે: એકાગ્રતા. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે આપણે બીજા અધ્યાયના 40મા શ્લોકમાં જોયું કે નિષ્કામ કર્મયોગના માર્ગ પર કરેલો નાનો અમથો પ્રયત્ન પણ વ્યર્થ જતો નથી અને તે આપણને મોટા ભયમાંથી બચાવે છે. આજે આપણે જોઈશું અધ્યાય 2, શ્લોક 41, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ સમજાવે છે કે જેની બુદ્ધિ સ્થિર છે અને જેની બુદ્ધિ ભટકેલી છે, તે બંને વચ્ચે શું તફાવત છે. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. વ્યવસાયાત્મિકા બુદ્ધિરેકેઃ કુરુનંદન બહુશાખા હ્યનંતાશ્ચ બુદ્ધયોલ વ્યવસાયિનામ 41. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા: હે કુરુનંદન, અર્જુન, આ યોગના માર્ગમાં નિશ્ચયાત્મક એકાગ્ર બુદ્ધિ એક જ હોય છે, પરંતુ જેમના મન સ્થિર નથી તેવા અવિવેકી મનુષ્યોની બુદ્ધિઓ ઘણી શાખાઓવાળી અને અનંત હોય છે. 3 અને 4. પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. નિશ્ચયાત્મક બુદ્ધિ કેવી હોય છે? જવાબ: એક જ અને એકાગ્ર. 2. અસ્થિર મનવાળા લોકોની બુદ્ધિ કેવી હોય છે? જવાબ: બહુશાખા, ઘણી શાખાઓવાળી, અને અનંતાહ, અનંત અથવા ક્યારેય ન ખૂટે તેવા વિચારોવાળી. 3. ભગવાન અર્જુનને શું કહીને બોલાવે છે? જવાબ: કુરુનંદન, કુરુવંશના આનંદરૂપ. 4. વ્યવસાયાત્મિકા એટલે શું? જવાબ: જેનો નિશ્ચય પાકો છે તેવી દ્રઢ સંકલ્પવાળી બુદ્ધિ. 5. અવ્યવસાયિનામ એટલે શું? જવાબ: જેમનો કોઈ નિશ્ચય નથી, જેઓ દ્રઢ સંકલ્પ વગરના છે તેવા લોકો. 6. સફળતા માટે કઈ બુદ્ધિ જરૂરી છે? જવાબ: વ્યવસાયાત્મિકા બુદ્ધિ. ફોકસ. 7. શા માટે અજ્ઞાની લોકો ભટકે છે? જવાબ: કારણ કે તેમની પાસે કોઈ એક નિશ્ચિત ધ્યેય હોતું નથી. 8. આ શ્લોક મનોવિજ્ઞાનની કઈ વાત સમજાવે છે? જવાબ: એકાગ્રતાનું મહત્વ, પાવર ઓફ કોન્સન્ટ્રેશન. 9. ઈ એટલે શું? જવાબ: આ માર્ગમાં, કર્મયોગના માર્ગમાં. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: બીજા અધ્યાયનો 41મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. એકાગ્રતા અને લક્ષ્યની સ્પષ્ટતા, ફોકસ ઓન ગોલ. ભગવાન કહે છે કે જે લોકો સફળ થાય છે તેમની બુદ્ધિ એક દિશામાં હોય છે. જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે અનેક કામોમાં હાથ નાખવાને બદલે એક શ્રેષ્ઠ લક્ષ્ય નક્કી કરીએ અને તેના પર પૂરી શક્તિ લગાવી દઈએ. જેમ અર્જુનને પક્ષીની માત્ર આંખ જ દેખાતી હતી, તેમ આપણી બુદ્ધિ પણ વ્યવસાયાત્મિકા હોવી જોઈએ. જો તમારી પાસે 100 પ્લાન હશે તો તમે એક પણ પૂરો નહીં કરી શકો, પણ જો એક જ લક્ષ્ય હશે તો સફળતા નિશ્ચિત છે. 2. મનની ભટકતી અવસ્થામાંથી મુક્તિ, ડીલિંગ વિથ ડિસ્ટ્રેક્શન્સ. જેમની પાસે કોઈ ઉદ્દેશ નથી હોતો, તેમની બુદ્ધિ બહુશાખા હોય છે. તેઓ અત્યારે કંઈક વિચારે, 5 મિનિટ પછી કંઈક બીજું. જીવનનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે આપણા મનને વિચારોના વમળમાંથી બહાર કાઢીએ. અનંત ઈચ્છાઓ અને અનેક વિચારો આપણી ઊર્જાનો નાશ કરે છે. આ શ્લોક આપણને શીખવે છે કે ના કહેતા શીખવું જોઈએ. જે લક્ષ્ય સાથે સુસંગત નથી તેવા દરેક વિચારને ત્યાગી દેવો એ જ બુદ્ધિમાની છે. 3. દ્રઢ સંકલ્પ અને શક્તિ, પાવર ઓફ ડિટર્મિનેશન. જેનો સંકલ્પ દ્રઢ છે તેને દુનિયાની કોઈ તાકાત રોકી શકતી નથી. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એટલે એવી બુદ્ધિ જે મુશ્કેલી આવે ત્યારે રસ્તો બદલવાને બદલે રસ્તો બનાવવામાં માને છે. જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે ઈશ્વર પર અને આપણા કર્તવ્ય પર અડગ શ્રદ્ધા રાખીએ. જ્યારે બુદ્ધિ એકાગ્ર હોય છે ત્યારે પરમાત્માની શક્તિ પણ તેમાં કામ કરવા લાગે છે. આ એકાગ્રતા જ આપણને સંસારના બંધનોમાંથી મુક્ત કરે છે. નિષ્કર્ષ. ટૂંકમાં: 1. જીવનમાં સફળતા માટે અનેક વિચારો છોડીને એક જ દ્રઢ સંકલ્પ પર સ્થિર થાઓ. 2. ભટકતી બુદ્ધિ તમને ક્યાંય પહોંચવા નહીં દે, માટે મનને એકાગ્ર કરવાનું શીખો. 3. તમારું લક્ષ્ય સ્પષ્ટ રાખો, કારણ કે એકાગ્ર બુદ્ધિ જ શ્રેષ્ઠ પરિણામ આપી શકે છે. મિત્રો, આજે આપણે જોયું કે એકાગ્ર બુદ્ધિનું શું મહત્વ છે. હવે પછીના શ્લોકોમાં ભગવાન તે લોકો વિશે વાત કરશે જેઓ માત્ર દેખાવ કરે છે અને વેદોના વાક્યોમાં અટવાયેલા રહીને માત્ર ભોગ અને ઐશ્વર્યની કામના કરે છે. ડિજિટલ કી સાથે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.